આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। હિંમતનગર શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો। હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ વિસ્તારમાં વરસાદ વરસ્યો। હિંમતનગરના ભોલેશ્વર, પરબડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો। બસ સ્ટેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારોમાં વરસાદ। ભોલેશ્વર, પરબડા સહિતના વિસ્તારો પણ વરસાદથી ભીંજાયા। તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાનું આગમન। મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ। અરવલ્લીમાં ગઈકાલે ખાબક્યો હતો ધોધમાર વરસાદ। ભિલોડા, ધનસુરા, બાયડ અને મોડાસામાં પણ વરસ્યો વરસાદ। પાલનપુર, અમીરગઢ અને ઇકબાલગઢમાં વરસ્યો વરસાદ। ગઈકાલે ભિલોડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો। 3 ઇંચ વરસાદ વરસ્યો હતો ભિલોડામાં। વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાનું આગમન થયું। મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા ચારે 4 જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અરવલ્લીમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભિલોડા, ધનસુરા, બાયડ, મોડાસા અરવલ્લીના તમામ જગ્યાએ વરસાદ વરસ્યો। તો આ તરફ બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢમાં વરસાદ વરસ્યો। ગઈકાલે ભિલોડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વરસાદના આગમનને લઈને ખેડૂતો થયા ખુશ।